નમસ્તે. ધોરણ 7માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે આપણો પાઠ 14 છે એ અડધો સમજ્યા હતા. ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી આપણો એ 14મો પાઠ છે. પાઠ્યપુસ્તકમાં આપણને એનો ક્રમ 13મો આપ્યો છે, પણ એ ભૂલ છે. અને આપણે આ પરીક્ષામાં પણ ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે કે 10, 11, 12 પાઠ, એટલે આપણને ચોપડીમાં ક્રમ 10, 11, 12 આપ્યો છે, પણ સ્વાપોથીમાં આપણને સાચો ક્રમ જ આપ્યો છે 11, 12, 13. બરાબર? એટલે આપણે એ જ 11, 12, 13 પાઠ જ પૂછાવાના છે. અને એ આપણે ચોપડીમાંથી જે 10મો પાઠ આપેલો છે એ 10મા પાઠ એટલે કે 11મો પાઠ છે આપણો. એટલે 11, 12 અને 13 ત્યાં સુધીના પાઠ પૂછાશે પરીક્ષામાં. એટલે હવે જે લોકોને કન્ફ્યુઝન હોય એ સાંભળી લેજો વ્યવસ્થિત. આપણો 11મો પાઠ છે અખબારી નોંધ, 12મું કાવ્ય છે જનની અને 13મો પાઠ છે હાઈસ્કૂલમાં. આ 3 પાઠ પૂછાશે અને પાઠ્યપુસ્તકમાંથી પણ એના પ્રશ્ન જવાબ છે એ પાકા કરવાના છે. એનો તમને પાઠ્યપુસ્તકમાંથી પ્રશ્નોના જવાબ છે એ સ્વાપોથીમાં મળી જ જશે બધાય. એટલે તમારે એમાંથી પણ આ પાઠના પ્રશ્નો તૈયાર કરવાના છે ત્રણેયના. અને આપણને ખબર છે કે પેપર ગવર્મેન્ટમાંથી આવે છે તો આપણને મોટા ભાગે પાઠ્યપુસ્તકનું જ બધું પરીક્ષામાં પૂછાય છે. તો આપણે બને ત્યાં સુધી પાઠ્યપુસ્તકને વધારે ભાર આપીશું અને પાઠ્યપુસ્તકમાંથી રિવિઝન વધારે કરજો. હવે જોઈએ આપણે પાઠ આપણો 14મો જે આપણે બાકી છે આજ પૂર્ણ કરીશું સમજવામાં, અને સ્વાપોથીમાં લખવામાં પણ બને તો આપણે આજે પૂર્ણ કરી લેશું. એટલે આવતા લેક્ચરથી આપણે રિવિઝન કરવાનું રહેશે. હવે આ પાઠના સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી જોઈ તમારે આ પાઠ છે એ સારા અક્ષરે સ્વાપોથીમાં લખવામાં પણ પૂર્ણ કરવાનો છે. હવે આપણે આગળ છે પાઠની સમજૂતી મેળવીશું. અહીં આવ્યા અને પહેલા અંદરો અંદર લડ્યા. તેમાં અંગ્રેજો જીત્યા અને તેમણે અહીં એટલે કે સુરતમાં વેપારી કોઠી સ્થાપી. ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપોર, જતા આવતા થાય બપોર એમ કહે છે. પણ આપણે ડભોલીનો ભૂતિયો ટેકરો તો ચડીશું જ. આહારે, અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. શું માનવું? પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન, એ નામો તો ડગલે ને પગલે એકાદ કંઈ જૂનું ખંડિયેર આવ્યું તો સાંભળવા મળવાના જ. પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે. ખંડિયેર એટલે ભાંગી તૂટી ઇમારત, નિસ્બત એટલે સંબંધ. મિત્રો, કોઈ જૂની ભાંગી તૂટેલી ઇમારત દેખાય એટલે લોકો પૌરાણિક કથાઓ સાથે જોડી દેતા હોય છે. પરંતુ ડભોલી ગામ પાસે તાપી નદીનો જે વળાંક છે તે ખરેખર જોવા જેવો છે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ. ભય? હા, ભય તો ખરો જ. પણ ચાલો, તાપી નદીને કાંઠે કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો. ખંડિયેરો તો ખરા જ, અને હેડંબા વન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. હેડંબા વન એટલે ભીમની રાક્ષસ પત્નીના નામથી ઓળખાતું વન. ધરમપુર પાસે હતા એવા અહીં સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા કરશે. વરપાડા, અમલપાડા. પણ આપણે તો ગામ મોહિની જઈશું. રસ્તો બરાબર નથી, તે થઈ રહેશે. પણ સામી નજરે સાતપુડાના હેરિયા જોવાની કેવી મજા આવશે. ચલો. પાડા એટલે મહોલ્લો અને હેરિયું એટલે છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ. જો શું કહે છે કે આપણે તો એ કે પૂર્વમાં સોનગઢ ગામ છે, સોનગઢની નજીકના જંગલોમાં જઈએ કે ત્યાંની કે આપણે શેર કરીએ કે ગુજરાતમાં સોનગઢ છે ત્યાંની આજુબાજુમાં જે જંગલ આવેલો છે, જંગલ વિસ્તાર, ત્યાં આપણે જઈએ ને ત્યાંનો આપણે સફર કરીએ કે. હા, એ કે એમાં ભય થોડોક બીક તો છે કે, પણ એ કે જો ચાલો એ કે આપણે તાપી નદીને કાંઠે કાંઠે કિનારે કિનારે ડાબા હાથે કે સાતપુરાની પર્વતમાળા છે એ દેખાવા માંડે ત્યાં સુધી જવાનું છે એ કે.
તાપી નદીને કાંઠે કાંઠે મહારાષ્ટ્રમાં આવેલી જે સાતપુડા પર્વતો છે એની હારમાળા દેખાવા માંડે કે સાતપુડા પર્વતમાં 7 પર્વતો આવેલા છે, ખબર છે ને તમને? તો એ સાતપુડાની હારમાળા દેખાવા માંડે ત્યાં સુધી આપણે કે જવાનું છે. કે જાત જાતની વસ્તી, જુદી જુદી ઘણી જાતની વસ્તી વસે છે ત્યાં. નદીઓના સંગમ, તળાવો અને જૂના બંધો અને ખંડિયેર એટલે કે ઘણા તૂટી ભાંગેલ ગયેલા ઇમારતો છે ત્યાં જોવા મળે છે વર્ષો જૂની. અને હેડંબા વન. હેડંબા કોણ હતી તમને ખબર છે? હેડંબા છે ને એ ભીમની એક રાક્ષસી પત્ની હતી. ભીમ જ્યારે એક વખત કંઈક જંગલમાં જાય છે ત્યારે એમને આ છે એ હેડંબા મળે છે અને એ એમની સાથે ગાંધર્વ લગ્ન કરે છે અને એમની પત્ની છે એ હેડંબા એ ત્યાં જ વનમાં જ રહે છે, એમની સાથે આવતી નથી. ને જ્યારે કુરુક્ષેત્રમાં યુદ્ધ ચાલુ હોય ત્યારે એ ભીમનો પુત્ર છે એ પણ ત્યાં આવે છે. આ હેડંબાનો અને ભીમનો જે પુત્ર હોય તે પણ એ યુદ્ધમાં એની સહાયતા માટે આવે છે. તમને ખબર હશે, હમણાં જ આપણે લોકડાઉનમાં મહાભારત જોતા હતા ત્યારે તમે જોયું હશે તો તમને ખબર હશે. તો આ હેડંબાના નામ ઉપરથી આ એક હેડંબા વન છે, એને નામ અપાણું છે હેડંબા વન જંગલને. અને ઠેક ઠેકાણે કે આવું બધું આવ્યા જ કરે છે. એ કે ધરમપુર પાસે એ કે હતા એવામાં જ કે આપણે ધરમપુર પાસે હતા એ કે એવા અહીં સોનગઢની આજુબાજુના ગામના નામોને છેડે. જેમ ધરમપુરની આજુબાજુ ઘણા ગામો હશે તમે જોજો એમાં પાછળ પૂર લાગતો હશે, સુલતાનપુર ને ચાપરાજપુર ને ધરમપુર ને આવા બધા પાછળ પૂર લાગે. એવી રીતે કે સોનગઢ છે એની આજુબાજુના ગામના નામને છેડે પાડા લાગે. એ કે ગામના નામ એટલે કે ગામ કે એના આજુબાજુનો જે વિસ્તાર એના નામને પડે પાડા લાગે. કે વરપાડા, અમલપાડા આવા બધા નામ હોય છે ત્યાં. કે પણ આપણે તો એ કે ગામ મોહિની જઈશું. કે આપણે એ કે ક્યાં ગામ જઈશું? કે મોહિની. રસ્તો બરાબર નથી કે પણ તો ચાલશે કે તોય જશું એ કેમ થઈ રહેશે કંઈક. કે પણ સામી નજરે કે સાતપુડાના જે હેરિયા એટલે કે પર્વતોની જે એક હારમાળા છે એમાં વચ્ચે જરાક અમથું જગ્યા હોય એમાંથી સૂર્યનું કિરણ આવે અને જે દેખાય એને હેરિયું કહેવાય. હેરિયું કાણું નાનકડું અમથું છિદ્ર હોય એમાંથી સૂર્યના કિરણો પડતા હોય અને કેવું લાગે એને કહેવાય હેરિયા. કે એ જોવાની કે મજા આવશે કેમ કે સાતપુડાના પર્વતો છે એમાં એકી સાથે પર્વતોની હારમાળા છે એમાંથી ક્યાંક નાનું એવું છિદ્ર હોય ને એમાંથી સૂર્યના કિરણો પડે ને એ જોવાની આપણને બહુ મજા આવશે. કે ચાલો કે પણ આપણે તો તોફાની નદી કિમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઢેફાળા. જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાનીઓ. સૈકાઓ પહેલાની વાત. આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર. કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. ઠસ્સો એટલે ઠાઠ અથવા રોફ. કાબરચિત્રું એટલે 1-2 થી વધારે રંગવાળું. ઢેફાળા એટલે ઢેખાળા અને ઢેફાના મિશ્રણથી બનેલો શબ્દ. અને સૈકો એટલે 100 વર્ષનો સમૂહ. જો આપણને કહે છે કે આપણે તો તોફાની નદીની જેમ કે કિમનો ઠસ્સો એટલે કે આપણી અંદર ઠાઠમાં આપણો કેવો ઠાઠ કેમ આપણો રોફ કેવો હોય કે આપણે હવે અંકલેશ્વર જવું છે. કે અને ત્યાં એ કે ત્યાંથી રાજપીપળાના ડુંગરોમાં જવાનું છે. કે ત્યાં તો એ કે તેલનો વિસ્તાર આપણને ખબર છે અંકલેશ્વરમાં તેલ આવેલું, તેલ જમીનની અંદર તેલ આવેલું છે. તો કે તેલનો વિસ્તાર ધરતી તળે એટલે નીચે ધરતીની નીચે તેલ અને ઉપર કાળા કાબરચિત્રા માટીના ઢેફાળ એટલે કે ત્યાં કાળા રંગના કાબરચિત્રા એટલે કે 2-3 કલરના ડુંગરો. ઢેફાળા એટલે કે પર્વતો એમ માટીનું ચોસલું. ઢેફું એટલે તો આપણે એમ કહેવાય કે માટીનો જે ઓલો મોટો એવો ચોસલું હોય ને એને ઢેફું કહેવાય. પણ આ એક જાતનો પર્વત માટે એવો શબ્દ વાપરેલો છે કે ઉપર જોવો તો કાળા રંગના પર્વત, કાળા કાબરચિત્ર પર્વત અને નીચે તો કે જમીનની અંદર તેલ. કે જ્વાળામુખીએ કરેલી અગન વર્ષાની ઉલટીઓ. એ કે જ્વાળામુખી છે એટલે જ્વાળામુખી અહીંયા ફાટ્યું હશે ત્યારે એની અંદરથી જે લાવા નીકળો છે એ લાવાને અગ્નિની ઉલટીઓ એટલે કે જ્વાળાઓ જે જ્વાળામુખીની જે જ્વાળાઓ નીકળી છે એની નિશાનીઓ અહીંયા દેખાય છે. એ કે અને સૈકાઓની વાત છે. સૈકાઓ એટલે કે 100 વર્ષ પહેલાંની 100 વર્ષ ઉપરની વાત છે. એ કે જ્યારે અહીંયા ક્યારેક
ભૂતકાળમાં જ્વાળામુખી ફાટ્યો હશે અને એની જ્વાળા એના અંદરથી જે ધરતીની અંદરથી જે લાવારસ નીકળ્યો હશે એની નિશાનીઓ કે અહીંયા દેખાય છે કે આ સમયે રાજપીપળાનો ડુંગર કે આ સામે દેખાય છે કે એ જ કે આપણે રાજપીપળાનો ડુંગર કે કેવો આડો પડ્યો છે કે જો મજા તો એની ઉપર જશું ને ત્યારે આપણને આવશે કે આ દેખાય એ ભીલ રાજાઓની મોહલાત. એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે કોણ જાણે, પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો સંભળાય છે. મહોલાત એટલે મહેલ, અવશેષ એટલે બાકી રહેલું અથવા પ્રાચીન મકાનો, અને તોતિંગ એટલે બહુ મોટા. જો આપણને કહે છે કે આ દેખાય ને એ ભીલ રાજાઓની મહેલ છે કે મોહલાત એટલે મહેલ, મોહલાત એટલે મહેલ, બરાબર. તો કહે છે કે ભાઈ આ દેખાય ને એ ભીલ રાજાઓ એનો એ કે મહેલ છે કે એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે કે આ બધા ડુંગરા છે ને એ જ છે કે અને આપણે એ જ કે એનો રસ્તો કે આપણે તમે જોયું હોય તો સાપુતારાને ત્યાં જાય ત્યાં ભીલ જાતિ વધારે છે. તો કહે છે કે એ ભીલ જાતિ છે એમના ત્યારે રાજાશાહી હોય ને એટલે કહે છે કે એના મહેલ એમ એના ભીલના રાજાઓના મહેલ એમ શું તો કે આ ડુંગરા એમ. અને એનો રસ્તોય જરાક અટપટો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો એટલે કે જૂના કંઈક અમુક વસ્તુ રહી ગઈ હોય ને પ્રાચીન મકાનો અને જે કંઈ એને અવશેષો રહી ગયા હોય એ જોવા મળે છે અહીંયા કે જાળવીને આપણે ચાલજો કે આ બાંધ્યો તોતિંગ દરવાજો ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે એ કે આ બહુ મોટા કદનો દરવાજો, તોતિંગ એટલે બહુ મોટા કદનો બહુ મોટો વિશાળ દરવાજો બાંધ્યો છે કે ઘણો જૂનો છે કે અને આ કોણે બાંધ્યો હશે કોણ જાણે કે પણ આ ડુંગર ઉપર જરૂર કંઈ સંસ્કૃતિ કે સામ્રાજ્ય છે ઉગી આથમી ગયું હશે. એટલે કે આ ડુંગર ઉપર નહીં કે ભૂતકાળમાં કોઈક સંસ્કૃતિ અને સામ્રાજ્ય છે કોઈકનું એ એની ચડતી પડતી થઈ હશે. ઉગી આથમી એટલે કે ચડતી પડતી થવી એ કે ચડતી પડતી થઈ હશે કે એવું લાગે છે કે હવે કે એવું સંભળાય છે કે અહીંયા હવા ખાવા માટેનું એક નવું સ્થળ બનાવવામાં આવશે કે આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો જગારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા. જગારો એટલે ચળકાટ, અટારી એટલે ઝરૂખો. જો આપણે પણ જરાક કે છે ઊંચે ચડીએ કે આપણે જરાક હજી ઉપર જઈએ અને અહીંયા રસ્તો બરાબર નથી પણ થોડાક ઉપર ચડીએ તો આપણને જોવાની મજા આવે કે સવારે કે આપણને ખબર છે કે સૂર્ય છે એ પૂર્વ દિશામાંથી ઉગે છે. તો કે જ્યારે સવારે પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગે ને તો એ પર્વતોની વચ્ચેથી જે બહાર નીકળે ને ત્યારે એનો નજારો છે એ જોવા જેવો હોય છે કે અને આપણને બહુ મજા આવશે કે એનો તેજનો જે જગારો એનો તેજ છે એનો જે પ્રકાશ છે એ જોવા જેવો હોય છે કે બહુ સરસ દેખાય છે. હવે તો એ કે આપણે જેમ ઘણીવાર કહેતા હોય કે દૂરથી ડુંગર રળિયામણા એમ કે હવે તો આપણે કે ડુંગરની સાવ નજીક આવી ગયા છીએ તો નજીકથી જોવામાં પણ ડુંગર છે એટલો જ રળિયામણો લાગે છે કે જેમ માંડવગઢની રાણી રૂપમતી છે એને કે જેમ એની જેમ જ કે આપણે રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા કે આપણે ઉપમા આપી છે કે માંડવગઢની જે રાણી રૂપમતી છે એની જેમ જ આપણે કે રેવાજી નદી છે, રેવા એટલે કે નર્મદા નદી કે રેવાજીના દર્શન કરવા માટે આપણે ગિરી અટારી ચડ્યા છીએ કે વિંધ્યવન ખૂંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજ્વલ્યમાન બને છે. કદીક ધોધે, કદીક વિશાળ પટે, કદીક હરિણ ફાળે ગૌરવ ભર્યા આ માં નર્મદા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધી માં
તમે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, સંતોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસૂયાના પરમ સખીજન છો, પ્રાતઃ સ્મરણીય છો, એટલે જ રાતવાસો અહીં કરીશું. અળગું એટલે દૂર, જાજ્વલ્યમાન એટલે ઝળહળતું, રમ્ય એટલે સુંદર અથવા મનોહર, શિરછત્ર એટલે પાલક અથવા વડીલ. જો આપણને કહે છે કે વિંધ્યવન ખુંદી સાતપુડાની હારમાળાને અળગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજલ્યમાન લાગે છે. તો કે વિંધ્યવન એટલે કે વિંધ્યાચલની પર્વતમાળામાંથી નીકળી સાતપુડાની હારમાળા છે એને અલગ રાખી અને નર્મદા મૈયા છે એ કહે છે કે ગુજરાતમાં પધારે છે ત્યારે કેવા સરસ ઝળહળતા, જાજલ્યમાન એટલે ઝળહળતા લાગે છે. એ કે ક્યારેક તો ધોધ રૂપે આપણને જોવા મળે, ક્યારેક અમુક જગ્યાએથી ધોધ સ્વરૂપે પડે છે, ક્યારેક વિશાળ પટમાં એટલે કે મોટી નદી બને, મોટો એનો કિનારો મોટા પટમાં ફેલાઈને એનું પાણી કે વિશાળ પટે, ક્યારેક હરણ ફાળે એટલે કે હરણની જેમ ફાળ ભરતા ઝડપથી ચાલતા ગૌરવ ભર્યા આ નર્મદા મૈયા. 950 કિલોમીટરનો કાંઠો છે નર્મદા મૈયાનો, એટલા લાંબા છે નર્મદા નદી, 950 કિલોમીટર. અમરકંટકથી અહીં સુધીમાં તમે અમારે માટે શું શું નથી લાવ્યા? અમરકંટક પર્વતમાંથી નીકળે છે ત્યાંથી કે અહીંયા સુધી તમે અમારા માટે શું નથી લાવ્યા, કે કેટલું બધું અમને આપ્યું છે. તમે કેવા રમ્ય છો, ભવ્ય છો, સોહામણા છો, આહલાદક છો, એ કે તમે કેવા સરસ છો, એ કે તમે કેવા સરસ રમ્ય લાગો છો, ભવ્ય લાગો છો, સરસ મજાના સુંદર લાગો છો, આહલાદક એટલે કે ક્યાંય ન જોવા મળે એવા આહલાદક લાગો છો. એ કે સંતોના શિર છત્ર એટલે કે સંતોના તમે પાલક છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો. સામવેદ છે એના જે એક વેદ માતા તરીકે તમે છો, એમ કે તમે સામવેદના શ્લોક છે એનાથી તમે અલંકાર થયેલા, એનાથી તમારું પૂજન થયેલું છે. મહાસતી અનસૂયાના પરમ સખીજન છો. એ કે મહાસતી જે અનસૂયા છે એના તમે પરમ મિત્ર છો. પ્રાતઃ સ્મરણીય છો, સવારમાં તમારું સ્મરણ થાય એવા છો તમે. એ કે એટલે જ કે રાતવાસો તો અમે અહીંયા જ કરશું. એ કે તમને ખબર છે આપણે કહેવત છે કે ગંગા નદીમાં તમે સ્નાન કરો ને પવિત્ર થાવ, નર્મદા મૈયાના માત્ર દર્શનથી તમે પવિત્ર થાવ છો. નર્મદા મૈયાને માત્ર તમે દર્શન કરો ને તોય તમે એટલા પવિત્ર થઈ જાઓ જેટલા તમે ગંગામાં નાહવાથી પવિત્ર થાવ છો. એટલે નર્મદા છે એનું ખૂબ જ મહત્ત્વ છે. અને નર્મદા નદી છે બહુ જ શાંત છે. અમુક જગ્યાએ તમને ખૂબ જ શાંત જોવા મળે, અમુક જગ્યાએ ધોધરૂપે, અમુક જગ્યાએ ખૂબ જ એના મોજા એટલે કે ખૂબ જ ઝડપથી પાણી ચાલતું હોય એવી રીતે એ ઘણી રીતે આપણને જુદી જુદી રીતે જોવા મળે છે. અને નર્મદાનો જે નર્મદા નદી છે 950 કિલોમીટર લાંબી છે. અમરકંટકથી લઈ અને જ્યારે તે અરબ સાગરને મળે છે ત્યાં સુધીમાં એનો જે આ વિસ્તાર છે ઘણો લાંબો છે. પાઠના અંતમાં લેખક ગુજરાતની જીવાદોરી નર્મદા નદીની વાત કરે છે. નદીને આપણા સમાજે માતાનું સ્થાન આપ્યું છે. વિશ્વની દરેક સંસ્કૃતિ કોઈને કોઈ નદી કિનારે વિકસી છે, પોષણ પામી છે. લેખક કહે છે, તમે અમારે માટે શું શું નથી લાવ્યા? ખરી વાત છે. નદી આપણને કેટલું આપે છે. નદીએ માનવ સમાજને આપેલ દાનનો હિસાબ લગાવવા બેસીએ તો વર્ષોના વર્ષો નીકળી જાય. એટલે જ લેખક નર્મદા માતાને પ્રાતઃસ્મરણીય કહે છે. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ, આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે અને હવે તો એને કાઢવાને ધરતીના મોં પણ બનાવાય છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલ ધારા. ફિલસૂફો કહે છે કે મન તૈલ ધારાવત રાખવું. ગુપ્ત એટલે ખાનગી, ફિલસૂફ એટલે તત્વજ્ઞાની અને મન તેલ ધારાવત રાખવું એટલે તેલ પાણી ઉપર પડે છતાં તેનાથી અલગ રહે છે તેમ મનને કેળવ. જો આપણને કહે છે કે ભાઈ
હવે તો એ કે હવા ખાવાનું સ્થળ કરનારા જ્યારે કરે ત્યારે કરશે એ કે, પણ આવનારા હવા ખાશે ત્યારે ખાશે એ કે, જ્યારે હવા ખાવાનું સ્થળ બનશે ત્યારે બનશે, અને હવા ખાવાવાળા અહીંયા આવશે અને ખાશે ત્યારે ખાશે એ કે, પણ હમણાં તો આપણે હવા ખાઈ લઈએ કે, આપણે આવ્યા છીએ તો અત્યારે આપણે હવા ખાઈ લઈએ કે, આપણે પહાડ ઉપર જઈએ છીએ પણ નીચે નીચે તો તેલના ઝરણા છે એ કે, આપણે ચડીએ છીએ પહાડ ઉપર પણ અહીંયા જમીનની અંદર તો નીચે તેલના ઝરણા છે કે, જેમ પાણી હોય એમ અહીંની જમીનમાં તેલ છે નીચે એ કે, અને હવે તો એને કાઢવાને માટે ધરતીના મોં પણ બનાવાયા છે કે, એને કાઢવા માટે કૂવા બનાવવામાં આવે છે, તેલના કૂવા હોય છે, ખબર છે ને તમને? જેમ પાણીના કૂવા હોય ને એમ તેલના કૂવા બનાવાય છે કે, ગુપ્ત ગંગા હોય એમ ગુપ્ત તેલ ધારા હોય છે કે. ફિલોસોફી એટલે કે તત્વજ્ઞાનીઓ તો એમ કહે છે કે મન તેલ ધારાવત રાખવું કે તત્વજ્ઞાનીઓ એમ કહે છે કે તેલ જેમ પાણી પર પડે છતાં તેનાથી અલગ રહે છે, તેમ તમારા મનને પણ એવું જ કેળવવું, એવું જ રીતે અલગ રાખવું કે તમારે. હવે આ પાઠમાં આપણે આખા ગુજરાતની જે નદીઓ છે, સંસ્કૃતિ છે, એને આપણે હરવા ફરવાના જે સ્થળો છે એની બધી માહિતી સરસ રીતે જોઈ લીધી. હવે આ પાઠ છે એ તમે સરસ રીતે સમજી ગયા હશો. તો આજે આ પાઠ છે એ લખવામાં પણ આપણે પૂર્ણ કરીશું. તો સ્વાપોથીના ફોટા મોકલું છું, તેમાંથી સારા અક્ષરે તમારે પૂર્ણ કરવાનો છે. હવે આ જ પાઠનું આપણે આગળ વ્યાકરણ જોવાનું છે. આપેલા વાક્યો વાંચો. 1. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? 2. તેણે શી વાત કરી? 3. મારે શું કામ કરવાનું છે? આપેલા વાક્યોમાં કેમ, શી અને શું જેવા શબ્દો દ્વારા પ્રશ્ન પૂછીને કશીક વિશેષતા પ્રગટ થાય છે. આવા વિશેષણોને પ્રશ્નવાચક વિશેષણ કહેવાય. આવા બીજા વાક્યો શોધીને તમારી નોંધ પોથીમાં લખો અને આપણે અગાઉ કયા કયા વિશેષણો શીખ્યા તેની પણ નોંધ કરો. જો આપણે પ્રશ્નવાચક વિશેષણ આમાં સમજાવ્યું છે કે આપણને ખબર છે કે પ્રશ્ન રૂપે પૂછવામાં આવે કે હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? આપણે એક પ્રશ્ન પૂછ્યો ને કેમ, પછી તેણે શી વાત કરી તો શી, મારે શું કામ કરવાનું છે તો શું. આ બધા પ્રશ્નાર્થ શબ્દ છે. તો આ વાક્ય જ્યાં વાક્યની અંદર પ્રગટ થતા હોય એવા વાક્યને શું કહેવાય? તો કે આવા શબ્દોથી જે વાક્યની અંદર વિશેષતા પ્રગટ કરતા હોય એને કહેવાય પ્રશ્નવાચક વિશેષણ. બરોબર? તેણે શી વાત કરી, શી વિશેષણ ઊભું કરે છે, વિશેષતા છે કે શી વાત કરી, શું વાત કરી એમ. તો એ પ્રશ્નાર્થ વિશેષણ. એવી રીતે બીજા વાક્યો તમારે પાઠમાંથી શોધી અને ટ્રાય કરવાની છે, જેવા આવડે એવા લખવાના છે. બરાબર? રફ બુકમાં. પ્રશ્નોના ઉત્તર લખો. બંધ બેસતા જોડકા જોડો. વિદ્યાર્થી મિત્રો, ક વિભાગની ઘટના કે સ્થળને ખ વિભાગની ઘટના કે સ્થળ બંધ બેસતું આવે ત્યાં જોડવાનું છે. સૂર્યની પુત્રી સામે તાપી લખો. ખારવા ખલાસી માટે જગમશહૂર સામે ભીમપોર આવશે. ભારતનું થર્મોપોલી માટે ખ વિભાગમાં શું બંધ બેસતું કહી શકાય? હા, બારડોલી. મિત્રો, ડભોલી શાના માટે જાણીતું છે? યાદ કરો. ભૂતિયા ટેકરા માટે જાણીતું. સામે ડભોલી લખો. અને રાણી રૂપમતી જ્યાંથી ગીરી અટારી પર ચડી રેવાના દર્શન કરતી, તેની સામે શું આવશે? માંડવગઢ કે નર્મદા મૈયા? હા, બરાબર, માંડવગઢ આવશે. પ્રશ્નવાચક વિશેષણ શોધો. મિત્રો, તમે વિશેષણ વિશે આગળ ભણી ગયા છો. અહીં આપવામાં આવેલા વાક્યોમાંથી તમારે પ્રશ્નવાચક વિશેષણ શોધી બતાવવાના છે. વાક્યો જોઈએ. 1. નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજ્વલ્યમાન બને છે. 2. તમે અમારા માટે કેવી જલેબી લાવ્યા છો. 3. સોનગઢના જંગલોમાં કયા કયા વૃક્ષો થાય છે. 4. કુરુક્ષેત્રના મેદાનને શું માનવું? પહેલા વાક્યમાં આવેલો કેવા
બીજા વાક્યમાં આવેલો કેવી, ત્રીજા વાક્યમાં વપરાયેલો કયા કયા અને ચોથા વાક્યમાં વપરાયેલો શું શબ્દો એ પ્રશ્નવાચક વિશેષણ છે. પત્ર લેખન. તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમ પત્ર લખો. શુભમ મયાત્રા, સરકારી કુમાર છાત્રાલય, વિજય 4 રસ્તા, અમદાવાદ, જાન્યુઆરી 13, 2016. પૂજ્ય પિતાજી, સાદર પ્રણામ. આગામી 10 દિવસ બાદ શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. તમે રજા આપો તો મારી પણ જવાની ઈચ્છા છે. જો હું આ પ્રવાસમાં જોડાઉં તો મારે પ્રવાસ ફી પેટે ₹500 ભરવા પડશે. તમારી પરવાનગીનો પત્ર લખશો અને ₹500 મોકલશો. વાલીનો લેખિતમાં પત્ર શાળામાં રજૂ કરવાનો હોય સંમતિ પત્ર તરત મોકલશો જી. આપના આજ્ઞાંકિત પુત્ર શુભમના પ્રણામ. અખબાર નોંધ તૈયાર કરો. મિત્રો, તમારી શાળાએ આબુ અંબાજી જેવા સુંદર સ્થળોનો પ્રવાસ પૂર્ણ કર્યો છે. આ વિષય પર સ્થાનિક વર્તમાન પત્રમાં આપવા માટે અખબાર નોંધ તૈયાર કરો. તારીખ 14/9/2015. માનનીય તંત્રી શ્રી, દિવ્ય ભાસ્કર દૈનિક, દિવ્ય ભાસ્કર હાઉસ, સરખેજ, ગાંધીનગર હાઈવે, અમદાવાદ. આ સાથે મોકલેલ અખબાર નોંધ આપના લોકપ્રિય દૈનિકમાં પ્રકાશિત કરી આભારી કરશો જી. બિડાણ. અખબારી નોંધ. આપનો વિશ્વાસુ જીગર મહેશ્વરી. સ્થાનિક સમાચાર છાપવાની અખબારી નોંધ પ્રવાસ. વેજલપુરમાં આવેલી ગણેશ વિદ્યાલયના 40 બાળકો આબુ અંબાજી જેવા સુંદર સ્થળોનો પ્રવાસ કરીને પરત આવી ગયા છે. પ્રશ્નોના આધારે પ્રવાસ વિશે લખો. તમે ક્યારે પ્રવાસ કર્યો છે? તમે તમારા કુટુંબીજનો સાથે ક્યાંય ગયા છો? તમે કોની સાથે પ્રવાસમાં ગયા હતા? તમે કઈ ઋતુમાં ગયા હતા? કેટલા વાગે નીકળ્યા હતા? જતા પહેલા તમે શી તૈયારી કરી હતી? તમે કયો કયો સામાન લઈ ગયા હતા? જો આ પ્રશ્નો છે ને એ તમારે તમારી રફ બુકમાં તમારી જાતે લખવાના છે કે તમે પણ આવો કંઈક પ્રવાસ કરેલો હોય તો એના વિશે તમારે પણ આમાં તમારા પ્રશ્નોના ઉત્તર છે આમાં પૂછેલા છે એ પ્રશ્નોના ઉત્તર તમારે તમારી રફ બુકમાં લખવાના છે. પીવાના પાણીની શી વ્યવસ્થા કરી હતી? ભોજન માટે શું લઈ ગયા હતા? કયા કયા વાસણો લઈ ગયા હતા? કયા કયા સ્થળોએ વિસામો લીધો હતો? મૂળ સ્થાને પહોંચતા વચ્ચે કયા કયા સ્થળો આવ્યા હતા? કેટલા કલાકની મુસાફરી કરીને પહોંચ્યા હતા? ત્યાં પહોંચી તમે શું શું જોયું હતું? તમારા ગામ કરતા ત્યાં શું શું જુદું હતું? ત્યાં ખેતીના કયા કયા પાક થાય છે? ત્યાંના લોકોના મુખ્ય વ્યવસાય કયા કયા છે? ત્યાંના મકાનો કેવા છે? તમને આ પ્રવાસ કેવો લાગ્યો? પ્રવાસમાં કયા સ્થળેથી કઈ વસ્તુની ખરીદી કરવા જેવું તમને લાગ્યું? શા માટે? પ્રવાસમાં વ્યક્તિ દીઠ આશરે કેટલો ખર્ચ થયો? મિત્રો, આ પ્રશ્નોના ઉત્તરના આધારે તમે કરેલા પ્રવાસ વિશે લખો અને શિક્ષકશ્રીને બતાવો. તમારે આ તમારી રફ બુકમાં લખવાનું છે પ્રશ્નો અને જવાબ. પ્રવૃત્તિ. શાળાના આચાર્યએ પ્રવાસની તમામ જવાબદારી તમને સોંપી છે. તમે કેવું આયોજન કરશો? વિગતવાર લખો. જો હવે આ પાઠ છે એ આપણે અહીંયા સમજવામાં પૂર્ણ કર્યો. આપણે આ ગુજરાત ભમીએ ગુજરાતે એ પાઠમાં જોયું કે ગુજરાતની અંદર કેવા કેવા ફરવાલાયક સ્થળો છે અને તમે પણ આવી રીતે ઘણી જગ્યાએ ફરવા ગયા હશો તો તમે પણ એ બધું યાદ આવી ગયું હશે અને મજા આવી હશે. હવે આજે આપણે આ પાઠ છે એ સમજવામાં અને લખવામાં પૂર્ણ કરીશું.
આવતા લેક્ચરથી આપણે રિવિઝન કરીશું પાઠ 11, 12 અને 13નું, કેમ કે 30 તારીખે જે ગુજરાતીની એક્ઝામ છે એમાં આપણે તે જ પૂછાવાનું છે એટલે, અને પાઠ્યપુસ્તકમાંથી રિવિઝન કરીશું. આવજો.